પછી એને પણ મનુરાજા પણ થયા હતા. મનુરાજાના વંશમાં એક પણમાં પ્રતાપભાનો હતા, 2 પણ ભાઈઓ હતા. પ્રતાપભાનો એટલા બધા પણ બળશાળી હતા અને પણ એને પણ ભગવાનનું કોઈ વરદાન હતું, એટલે પણ તે પણ રાજા થયા. પછી પણ એવા રાજા હતા કે એને આખું વિશ્વને કબજે કરી લીધું. આટલી લડાઈ લડ્યા અને જ્યાં જતા હતા ને અહીંયા પાછા નહોતા પડતા. એની પાસે એવી સેના હતી, એટલે એ જીતીને જ આવતા હતા. એમાં જે બે રાજા બીજા હતા, એ રાજાનું રાજ્ય લૂંટી લીધેલું હતું. એટલે એને રાજા સાધુના વેશમાં 2 સાધુ થઈને વનમાં હતા. ત્યાં પણ વનમાં ગયા એટલે મનુ રાજા કાયમ હવારમાં શિકાર કરવા જતા હતા. શિકારે જાય એટલે શિકારેને સવારમાં ગયા એટલે હરણિયાને ભાળી ગયા. તો ભાનુ રાજાને એવું થયું કે લાવા હરણ્યું છે તેની વાહ એ તો વનમાં ચાલવા જ મળ્યા ગયા. બહુ આગા ગયા. હરણ્યું હતું, એ હરણ્યું નહોતું, એ રાક્ષસ હતો. એમ કે જે પેલા રાજા થઈ ગયો હતો એનું રાજ્ય આ તે બધું વૈભવ આચકી લીધું થઈ હતું. એટલે એને એમ થયું મને હવે વેરનો બદલો ભાળી ગયા એટલે મળી જાય. એટલે એ લોકો અંદર ને અંદર ગયા, હરણનું રોપીને અંદર ને અંદર જાતા જ ગયા. ત્યાં બહુ ગયા કે ત્યાં પછી એને હરણ હાથમાં આવતું નહોતું. ઘડીક આવે ને ઘડીક છુપાઈ જાય, ઘડીક નજરે પડે ને ઘડીક અદૃશ્ય થઈ જતું હતું. એટલે એને એમ થયું ભાનુજનને કે લાવ કેટલાક જાય સારશે. પણ બહુ આઘા વનમાં ગયા પછી ભાનુજન થાકી ગયા ને એટલે આમ જોયું બધે કે મારો ઘોડો પણ હાલતો નથી, એ પણ થાકી ગયો, હું પણ થાકી ગયો, પાણી તરસ લાગી શકે. એટલે પાણી હાટું થઈને રાજાએ જોયું તો ક્યાંય નહીં, પણ એક ઠેકાણે પંછી ઉડતા હતા. ત્યાં ગયા હતા, ત્યાં આ કપટી રાજા બેઠો હતો, કાલનિમી. એનું નામ કાલનિમી રાજા બેઠો હતો. એટલે એ ભાનુજનને ઓળખી ગયો તરત કે આ ભાનુજન છે રાજા, કારણ કે એનું રાજપાટ બધું આંચકાઈ ગયેલું હતું, ભાનુજને જ આંચકી લીધેલું હતું. એટલે એ વર્તી ગયો. એટલે કે મારા જ પાણી મળશે મને એમ ઝૂંપડીએ. બોલો તો વેશ પછી દાઢી હાથ એટલે એને વર્તે નહીં કાંઈ. એટલે એને કીધું કે હા મળે ને, કેમ ને ઉતરો હેઠા આવો એમ. એટલે હેઠા આવ્યા, ઉતર્યા. પછી પાણી આપ્યું ભાનુજનને. પાણી આપ્યું એટલે એને પાણી પીધું, કાઢ્યું. પછી કીધું કે મારા ઘોડા નહીં મારે પાણી. તો કે અહીંયા અમે થોડાક આગળ તમે જાઓ, તમે બી નાહી ધોઈને સ્નાન કરી લો અને ઘોડાને બી નવરાવી ધોવરાવી લો ને સારી રીતે ચરાવીને એને રાખો, બાંધો એમ કરતાં રાત પડી ગઈ. એટલે એને કીધું રાજાએ કે હું જાઉં, હું રસ્તો ભૂલો પડી ગયો પણ મારે નીકળી જાઉં. તો કે ના, આજ રાત તમે રોકાવે. એટલે ઓલો તો કપટી હતો કે કાંઈ નહીં, તમારા રાજ્યમાં આમ હાલેશ, તમારા રાજ્યમાં આમ હાલેશ. કારણ એને ખબર હતી એનું રાજ્યને જ. એટલે તમે એટલા પ્રતાપશાળી છો, તમારું નામ શું છે, કે તમે અહીંયાના રાજા છો કે તમે કોઈ? તો કે ના, હું ત્યાંનો મંત્રી છું. ભાનુજન ખોટું બોલ્યા કે મંત્રી છો. પણ ઓલો તો કપટી હતો, એ તો જાણતો હતો ને. તો કે કાંઈ નહીં, તમે પોતે જ રાજા છો અને તમારું નામ ભાનુજન છે. બધી વાતમાં ચડાવ્યા. એટલે એને કીધું હું તો ટીકાળ જ્ઞાની છું, એટલે હું તમને જ્ઞાનથી બધું કહી દઉં એમ કે તમે પોતે રાજા છો આમ તેમ. એને જ્ઞાનનું એને પ્રદર્શન કર્યું. એટલે ભાનુજનને સાચું માની ગયા કે આ સાધુ આજ રોકાઈ જાઓ, હું તમને ઘરું દક્ષિણ આપું એમ. પછી એને કીધું કે તમારા રાજ્ય પર બહુ સંકટ આવે એમ છે, જો તમે એક રાત રોકાવ તો તમારા ત્યાં ગામમાં જેનું બધું હરખું કરી આવું એમ. એટલે એને હોઈને પોપટનું રૂપ લીધું અને ત્યાં એના ગામમાં ગયા. પછી ત્યાં જઈને પછી ભાનુજનનું રૂપ લઈ લીધું. પછી એને એ બધાએ એને કીધું કે આને રાક્ષસ જે રાજા થઈ ગયો એને કીધું એક કે તું છે ને બ્રાહ્મણને જમાડશો ને તો તમારું કલ્યાણ થાય. બ્રાહ્મણ આશીર્વાદ દે ને તમારા હાથમાં આ છે એથી હોઘણું થાય. તો કે કાંઈ નહીં, ભાનુજન તો હોઈ ગયો ના રાજાના રૂપમાં. એક કે તું ત્યાં ગયો એના ઘરે અને એની બાયડી તો વર્તી જ ગઈ હતી. અહીંયા પલંગમાં હોવા ગયો ત્યાં કે તું ભાનુજન નથી. પણ તોય તે પાછો ત્યાં ગયો, કાર્યો. અને પછી એને બધા બ્રાહ્મણને જમવાનું કીધું. માણસોને બ્રાહ્મણને જમાડો, બધાને નહોતું રાખો. ત્યાં એક કે તું એ બધા બ્રાહ્મણને જમાડવાના ભોજનની અંદર માંસ નાખી દીધું. એટલે પછી બધા બ્રાહ્મણ આવે. જો બ્રાહ્મણ બધા શ્રાપ દે તો જ ભાનુજનને લાગે, તો જ એનું પતન થાય. ઓલાએ તો ખોટું જ કીધેલું હતું એને
એક કેતુ હતો. એટલે એને તરત જ તે બ્રાહ્મણોને જમાડ્યા ને તે આકાશવાણી ઉપરથી થઈ કે બ્રાહ્મણ કોઈ જમતા નહીં, તમે આ રસોઈની અંદર માંસ નાખેલું છે. એટલે આવું કરવાથી તરત જ તે ભાનુચંદ તો ન્યા હતો, આ રાજા એક કેતુ હતો. એટલે એને તરત જ તે કીધું ભાનુચંદના રસોયા નહીં, ઓલો રાક્ષસ હતો એ રસોયો બની ગયો હતો, અને આ એક કેતુ હતો એ મનુ રાજા બની ગયો, આ ભાનુ રાજા બની ગયેલો હતો. એટલે ત્યાં જઈને પછી પાછા મનુ રાજાને છૂટા કર્યા. એટલે મનુ રાજા ત્યાં ફૂગી ગયા, એના મંત્ર એને આવડતા હતા એક કીધું એટલે કે તમને હું પુગાડ દઈશ, એટલે પુગાડ દેતા. અને આ બધું તો આવું રસોઈ આ બ્રાહ્મણનો હાથે કરીને કહી ગયો હતો ને એને તો રસોઈ રાંધીને માંસ બાસ નાખી દીધું હતું. જ્યાં બ્રાહ્મણો જમવા આવ્યા એટલે મનુ રાજાને તો ઓલા બધા નેમત હતો, મનુ રાજાએ જમાડ. મનુ રાજાને એમ થયું કે કાંઈ નહીં, મેં બ્રાહ્મણો જમાડી દીધા, બહુ ખુશ થશે, બ્રાહ્મણો જમશે એટલે હું દાન પણ દઈશ. પણ આકાશવાણી થઈ એટલે બધાએ બ્રાહ્મણે મનુ રાજાને શ્રાપ દઈ દીધા કે તારું રાજ્યનો નાશ થઈ જાય એમ. એટલે ભાનુજનનો તરત તેને શ્રાપ બધાએ આપી દીધા, પણ પાછી આપી દીધા એટલે એનો નાશ થવાનો હશે. એટલા બધા બ્રાહ્મણનો શ્રાપ. એને પછી ભગવાને કીધું કે પાછી આકાશવાણી થઈ, તમે ખોટા શ્રાપ દઈ દીધો એને. એ જે હતો એક કે તો એ પાછો વનમાં આવી ગયો, એ તો મનુ રાજાનું રૂપ લઈને જ આવેલો હતો, અને હવે ટાણે છે એ અસલી મનુ રાજા છે. તમે આને ખોટો શ્રાપ દઈ દીધો એમ. પણ તો કે હવે હું કરી, તો કે શ્રાપ તો કોઈ દી મિથ્યા થતો નથી. એટલે કીધું કે તમે રાક્ષસ થઈ જાઓ. એટલે જ્યારે ભગવાન આવશે ત્યારે તમારે એના હાથે પાછા મરશો, ત્યારે તમારો ઉદ્ધાર થઈ જાય, ત્યારે તમે પાછા તરી જાઓ એમ. એટલે એક ભાનુજન હતા, એને પણ શ્રાપ આપેલો હતો. અને જ્યારે ભગવાને બધાય રૂપ લઈને અવતાર લેવો પડે મનુષ્યનો. બહુ રૂપ આવશે ભગવાનને કે ક્યાં ભગવાને ઓલાથી ને ક્યાં દુઃખી થશે ભગવાન પણ. અને પહેલાં પણ ભગવાન દુઃખી થઈ હતી ને આ બધાને ભગવાને આશીર્વાદ આપી દીધા હતા. બહુ મોટું સુવર બન્યું હતું. સુવર જોઈને તે રાજા દોડા ગયા. આ લાલચ છે ને બહુ બુરી છે. આ બધું આવશે, આ બધું આમાં મોટું. પણ અટાણે હું તમને થોડું કોલામાં સમજાવી દઉં છું. રાજા વાલા ખેરે બાણ ફેંકતા હતા. એક કેતુ પણ નિશાન પણ ચૂકવી દેતો હતો અને તે જ પણ સિપાહીઓથી પણ છૂટા પણ પડી ગયા હતા. જ્યારે વનમાં ગયા ભાનુરાજ હતા, સિપાહીઓને બધાને જ લઈ ગયા હતા. પણ પછી સિપાહી આમ વયા ગયા, ભાનુરાજા આમ સુવરની વાહે વયા ગયા હતા. રાજાની પણ ધીરજ જોઈ સુવેર પણ પાડોમાં નીચે છુપાઈ જતો હતો અને ગુફામાં ઘડી ગયો જતો હતો. આમ તેમ પણ નાચ ભાગ કરતો હતો. વનમાં પણ ભૂલ પડેલા પણ થાકેલા રાજા વ્યાકુળ થઈ ગયા હતા અને એક કેતુની પાસે જઈ અને આ બધું પણ કીધું હતું. એક કેતુ એ પણ આ એક કેતુ જ હતો જે તમને મેં વાત કરી આગળ, એ જ છે, આ એનો જ છે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. અને પ્રતાપ ભાનુ હતા, યાને એક કેતુને વર્તી નહીં શક્યા કે મેં એની પાસેથી રાજ્ય લૂંટી લીધેલું છે. એક કેતુ તો આ મનુ રાજાને વર્તી ગયો તરત, પણ મનુ રાજા ન વર્ત્યા કે આ જે તપસ્વીના વેશમાં બેઠો છે એ કોઈ સાધુ સંતોનથી. એક કેતુ રાજા છે, પણ એને રાક્ષસની એટલો બધા તપ કર્યો એટલે એને આ બધી વિધિ જાણી લીધી હતી. એટલે પોપટ બનીને એના દેશમાં ગયો અને બધા એને જમવાનું સાધુ સંતોને બનાવ્યું. એક કેતુ અને બીજો હતો
આ રાક્ષસ જે બન્યો હતો એ સુવર બન્યો હતો એ રાજા હતો, એનું પણ રાજ્ય છીનવી લીધેલું હતું. મેં કોઈને કપટી રાજા બોલ્યો કે મેં કોઈને આવું પણ વરદાન નથી દીધું, આજ ભાનુચંદને કે હું તમને આ વરદાન દઉં છું. એટલે એને ભગવાન એને વરદાન દેવા હાટું થઈને પછી આ બધી વાર્તા ભગવાન આ કહે છે, સૃષ્ટિનું પણ સર્જન કરે છે અને તે તપથી પણ વિષ્ણુ ભગવાન પણ પાલન પોષણ પણ કરે છે. તપથી શિવજી પણ સૃષ્ટિનો સહાર કરે છે. તપથી પણ આગમય પણ નથી. આ પણ સાંભળીને પણ રાજા તેના ઉપર પ્રસન્ન થઈ ગયા હતા. પછી એણે પણ કર્મ ધર્મ ઇતિહાસ વગેરે પણ સંભળાવ્યો હતો, કારણ કે પેલા રાક્ષસ હતો એ રાજા હતો. તે પ્રલયની પણ ઘણી પણ અચરજ પણ કથાઓ પણ સંભળાવી. તે સાંભળીને પ્રતાપભાનુ રાજા તેને માથે પણ પ્રસન્ન થઈ ગયા હતા. જે રાજા પણ સાંભળીને પણ પ્રસન્ન થઈ ગયા હતા અને રાજાને પણ એને કીધું કે તું અહીં સૂઈ જા અને પછી હું પણ ના દેશમાં જઈને તમારું એટલું પણ સારું કરું કે તમને કાળ પણ કોઈ પણ તમને કાંઈ તમારું બગાડી નહીં શકે. આમ પણ પ્રતાપભાનુને કીધું એટલે પ્રતાપભાનુ આના ફાંસામાં આવી ગયા હતા. તમે પણ મારા ભક્તો છો ને તે વાત પણ તમારું પણ હું પણ અવશ્ય પણ કલ્યાણ કરીશ. હે રાજન, તમારા નિત્ય 1 લાખ પણ બ્રાહ્મણને જમાડવાના, કાયમ 1 લાખ બ્રાહ્મણને જમાડો તો તમારું કલ્યાણ થાય. આવું કીધું હતું. મેં પહેલાં તમને વિસ્તારથી કહી દીધું હતું. એટલે પણ એ પણ નગરમાં આવ્યો હતો અને તેને પણ 1 લાખ બ્રાહ્મણને જમાડવાનું પણ નક્કી કર્યું. એટલે પ્રતાપભાનુ પણ રાજી થઈ ગયો. કાંઈ નહીં, એ માની ગયો, કંઈ નહીં તમે કરો એમ, હું તમારા ખુશી છો એમ. પણ જે રાક્ષસ હતા એ પુરોહિતના વેશમાં થઈને બધી રસોઈ હાથે કરી અને બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું. એટલે જ આકાશવાણી થઈ હતી આ બધી. એટલે મેં તમને અગાઉ કહી દીધું કે આકાશવાણી થઈ અને આ બધું ભાનુ રાજાને બધા બ્રાહ્મણે શ્રાપ દઈ દીધો હતો. એટલે એને કીધું હતું કે તમે 2 ભાઈઓ રાક્ષસ થઈ જાવ એમ. પછી જ્યારે ખબર પડી ત્યારે બ્રાહ્મણોએ બધા હાથ જોડ્યો અને પગે લાગ્યા, પણ સમય વીતી ગયો હતો. પછી જેને એને રાજ્ય આંચકી લીધું હતું પછી એને બધાય છે રાજાનું રાજ્ય આતે આંચક્યું હતું. બધાય રાજાએ એકદમ ચડાઈ કરી ભાનુ રાજાની ઉપર અને ભાનુ રાજાને અને એના પરિવારને બધાનો નાશ કરી નાખ્યો અને રાજ્ય આંચકી લીધું પાછું એની પાસેથી. ભાનુ રાજાની કથા હતી, રામાયણમાં આવે છે. અને શંકર ભગવાન પાર્વતીજીને આ કથા સંભળાવે છે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. યજ્ઞવેલ કે જે પણ ભરદાજ મુનિને પણ કહેવરાવ્યું હતું. વિવિધતા પણ કેવી તેને પર્વત પણ જેવી પણ ભારે થઈ જાય તેવી પણ એને કથા કહી હતી. હે મુનિ, પણ કેટલાક પણ કાળ વીત્યા બાદ પણ પરિવાર પણ સાથે મરાયો હતો અને રાજા રાક્ષસ થયો હતો અને તેને પણ પરિવાર હવે રાક્ષસ પરિવાર તરીકે પણ ઓળખાય છે. તે પણ એ ભાનુચંદ છે ને રાવણ બન્યો હતો અને 10 માથાવાળો થયો હતો. એને કીધું હતું કે પછી એને ખબર પડી કે મને આ શ્રાપ આપ્યો. એટલે દેવતાએ પછી કીધું કે તું ભલે રાક્ષસ તો હરાપાય પણ તું જેવો તેવો રાક્ષસ નહીં બને. તો 10 માથાવાળો ભાનુચંદ કે રાક્ષસ બને અને ભુજાઓ પણ હતી. તે પણ દેખાવ પણ વિકરાળ પણ હતો. ઘણા જ બળવાન પણ તું થાશ.
રાજાનો પણ અરમંદ પણ નામના પણ ભાઈ રાક્ષસ કુળમાં પણ કુંભકર્ણ તરીકે પણ થશે. અને ઉઠતો તો રાજાના પણ મિત્રો રાક્ષસ કુળમાં પણ રાવણના પણ અરમાન પણ થશે. અને તે પણ વિભીષણ નામે પણ પ્રસિદ્ધ થશે. રાક્ષસ હોવા છતાંય પણ તે વિષ્ણુ ભગવાનનો પણ ભક્ત થશે અને વિજ્ઞાનનો પણ ધામ થશે. રાજાના તાબાના પણ જે સેવકો હતા તે દાસીઓ હતા તે પણ મેલમાં રાક્ષસ પરિવાર પણ થશે. આ બધા પણ રાક્ષસો વિવિધ દેખાવના પણ થશે. રૂપ ધરાવનારા પણ ભયંકર દુષ્કર પણ થશે. અને દરેક દયા વિનાના પણ થશે. લોકોમાં પણ ઉત્પાત મચાવશે. રાવણ અને પણ તેના પણ પરિવાર સહિત રાક્ષસ પુલસત્ય મુનિના પ્રેમ પણ પવિત્ર કુળમાં ઉત્પન્ન થશે. પરંતુ બ્રાહ્મણના પણ ભયંકર શ્રાપને પણ લીધે તે બધા પણ પાપી પણ પાપ કર્મ રત્નારા થશે. રાવણ કુંભકર્ણ અને પણ વિભીષણમાં આ ત્રણ પણ ભાઈઓ પણ વરદાનનો પણ મેળવવા માટે ઘણા જ પ્રયત્ન કરશે અને ઘણા જ પણ તપસ્યા પણ કરશે. આથી બ્રહ્મા પ્રસન્ન પણ થઈ તેમને વરદાન પણ આપી દેશે. તે બોલ્યા કે તમારા જ પણ તપથી પણ હું પણ પ્રસન્ન છું. તમારી પણ ઈચ્છા હોય તે તમે વરદાન માગી લ્યો. સાક્ષાત બ્રહ્માને પણ જોઈને રાવણ તેમના પણ ચરણમાં પણ મસ્તક નમાવીને ઢળી પડ્યો હતો અને બોલ્યો કે હે બ્રહ્માજી, મારી પણ એટલી જ આશા છે કે પણ વાનર અને મનુષ્ય જાતિથી જ હું પણ મરું તેમ નથી. તે સિવાય પણ કોઈ મારું પણ મોત કોઈના હાથે ન થાય. એક બ્રાહ્મણ, એક મનુષ્ય અને એક વાનર સિવાય કોઈના હાથે મારું મોત ન થાય એમ. એટલે વાનર કે મનુષ્ય મને મારી શકે એમ નથી. આ સિવાય પણ કોઈના હાથે મારું મોત ન થાય તેમ હું ઈચ્છું છું. શિવજી પાર્વતીજીને કહે છે, હે ભવાની, રાવણના પણ આવા પણ વરદાન તથા બ્રહ્મા એ પણ તથાસ્તુ એમ જ પણ કહી દીધું હતું. આમ જ થાય આમ માન્ય રાખ્યું હતું. બ્રહ્મા જે કહ્યું કે આમ જ થાવ આમ થાવ. રાવણને પણ ઈચ્છિત વરદાન પણ આપી દીધું. એ પણ વરદાન પામીને બહુ પણ ખુશી થઈ ગયો હતો, પણ વિચારમાં પણ પડી ગયો હતો કે બ્રહ્માએ વિચાર્યું કે જો આ ખાવ ધડો થાય તો નિત્ય પુષ્કળ પણ આહાર કરશે તો આખું પણ જગત ને ઉજ્જળ કરી નાખશે. એટલે કુંભકર્ણ તપસ્યા કરતા હતા, ત્યાં પણ બ્રહ્માજી ગયા. એટલે બ્રહ્માજીએ એને પણ કીધું કે માં એમ તું જે તપસ્યા કરસ એથી હું બહુ રાજી છું. એટલે કુંભકર્ણે કીધું કે મને એવું વરદાન આપો કે જેથી હું પણ રાજ કરી શકું, પણ હું નિત્ય પુષ્કળ આહાર કરું અને બીજા જ પણ એની વિચાર પણ સરસ્વતીનું પણ ધ્યાન ધર્યું ને તેની પણ મારફત પછી બ્રહ્માએ સરસ્વતીનું ધ્યાન થયું કે આ એટલો બધો ખાધોડકોનું વરદાન માગ્યું છે ને, તો આ તો 4 વર્ષ જીવશે ત્યાં તો આખું વિશ્વને ઉજ્જળ કરી નાખશે. એટલે સરસ્વતીને જીભે બેહાડ્યા બોલાવ્યા કે 6 મહિના ઊંઘું ને 1 દિવસ જ તે ખાવ. એને એવું પછી માગી લીધું કે હું 6 મહિના ઊંઘું ને 1 જ દિવસ ખાવ. નકર 1 દિવસ એને એવું માગવાનું હતું, 1 જ દિવસ મને આહાર હું નહીં લઉં અને 6 મહિના સુધી હું ખાધા જ કરે છે. એટલે બ્રહ્માજીએ સરસ્વતીને બોલાવીને એની જીભ ઉપર બેહાડીને 6 મહિના ઊંઘું, 6 મહિને એકવાર ઉઠે.
અને તે દિવસે એક આહાર લેશે. એટલે એવું માગ્યું. પછી બહુ પસ્તાણા. રાવણ બી બહુ પસ્તાણો. રાવણે કીધું કે બ્રહ્માજીને કે આવું થઈ ગયું, એની ભૂલ થઈ ગઈ વરદાન. ભગવાને કીધું કે જે વરદાન મેં આપ્યું છે એ કોઈ દી મિથ્યા થતું જ નથી. એટલે કુંભકર્ણે કીધું માફી માગું, મારે આવું નથી માગવાનું. મેં કેમ આવ્યું? તો કે જે આ મિથ્યા થતું જ નથી. હવે કોઈ દિવસ જે મેં તને વચન આપ્યું, આશીર્વાદ આપ્યો, મિથ્યા થતો નથી. એટલે કુંભકર્ણને આવું પણ બ્રહ્માજીએ આશીર્વાદ આપી દીધો, વરદાન આપી દીધું. 6 મહિનાની પણ નિંદ્રા પણ માગી લીધી હતી. એને 6 મહિના નિંદ્રા માગી લીધી એટલે બ્રહ્માજી એને 6 મહિના નિંદ્રા આપી દીધી હતી. 2 ભાઈઓને પણ રક્ષિત વરદાન પણ આપી. બ્રહ્માજી ત્રીજા પણ સેવકની પાસે ગયા. ત્યાં પણ વિભીષણ પણ પાસે જઈને પણ વિભીષણની પાસે પણ આવી ગયા અને બોલ્યા, હે વત્સલ, તારે પણ તપથી હું પ્રસન્ન પણ થયો છો. તને જે ગમે તે વરદાન માગી લે. અને પણ વિભીષણ ચરણ કમળમાં પણ દઢ પ્રીત પણ રે. મારે પણ જ્યારે ભગવાનને કીધું મારો ભગવાનમાં દઢ પ્રીત રે, બસ મારે એવું જોઈએ છે. મને એવું વરદાન દઢ પણ પ્રીત ભગવાનના ચરણમાં જ રે એવું પણ વરદાન પણ આપો. બ્રહ્માએ તથાસ્તુ બ્રહ્મા લોકમાં ગયા અને 3 પણ ભાઈઓ હર્ષ પણ પામીને પોતે પોતાના સ્થાન ગયા હતા. રાવણની પણ સ્ત્રીનું નામ પણ મંદોદરી હતું. તે પણ મર્યાદાનવની પણ પુત્રી હતી. મંદોદરી પણ જેવી ઉત્તમ પણ સ્ત્રી સાથે પણ એને વિવાહ કર્યા. પછી રાવણ પોતાના પણ 2 ભાઈઓને લઈને પણ વિવાહ કર્યા હતા. ત્રિકૂટ પર્વત જે પણ સમુદ્રની વચમાં પણ આવ્યો છે, ત્યાં તેના પર પણ બ્રહ્માએ એક પણ અદ્ભુત નગરી રચાવી હતી. મર્યાદાનવ તે પણ કિલ્લાને પણ સજાવી સુંદર બનાવ્યો હતો. આ કિલ્લામાં પણ રતન જડિત પણ હીરા પણ મોતીનો પણ બનાવ્યો હતો. અને સર્વ કુળના વંશમાં પણ તેના કુળમાં પણ જે પણ ભોગવતી પણ નગરી હતી, વસ્તી હતી, ત્યાં પણ જેવી અમરાવતી જેવી દેખાતી હતી એ નગરી કતાતી પણ સુશોભિત પણ લંકા નગરી પણ હતી. આ પણ પ્રદેશ પણ જગતમાં પણ સોનાની પણ લંકા તરીકે પણ વિખ્યાત હતી. અહીંયા સોમનાથ પણ કોટ કાંગરા બનાવવામાં આવ્યા હતા અને સમુદ્રમાં પણ ઉડી ખાઈ હતી. તેમાં પણ રક્ષક હતા. તેમાં પણ ઠેકાણે રતન જડિત પણ મણી જડેલા દરવાજા પણ બનાવવામાં આવ્યા હતા. શ્રીહરિની પણ પ્રેરણાથી દરેક પણ કલ્પમાં સુર પ્રતાપ રાક્ષસ રાજા થયો હતો. તે રાજા પણ પોતાની સેના સહિત લંકામાં પણ રહેતો હતો. અગાઉ લંકામાં પણ બળવાન પણ રાક્ષસો સેનાપતિઓ રહેતા હતા, પરંતુ તેમને પણ દેવતાઓએ પણ સાથે જ યુદ્ધ કર્યું હતું. તેમાં તે બધાય પણ ખપી ગયા હતા. એટલે હાલ પણ દેવરાજ પણ ઇન્દ્રની પ્રેરણાથી ત્યાં પણ કુબેરને પણ 1,000 કોટી અક્ષ પણ રહેતા હતા. રાવણ પણ રાક્ષસનો પણ અધિપતિ બન્યો હતો. એટલે તેણે પણ રાક્ષસની પણ પ્રચંડ સેના પણ લઈ લંકા ગઢમાં પણ ચડાઈ કરી હતી. ચારે બાજુથી લંકાને ઘેરેલી હતી. ગભરાઈને પણ અક્ષ પણ લંકામાંથી પણ ભાગી ગયો હતો. યુદ્ધમાં વિજય થતા જ રાવણ લંકામાં પણ પ્રવેશ કર્યો. તેની અદ્ભુત શોભાને પણ કોણ વર્ણવી શકે? વળી આ સ્થળ પણ દુર્ગમ હતું. તેથી પણ રાવણ લંકાપુરીને પણ પોતાની પણ રાજધાની બનાવી નાખી. તેને પણ સર્વ રાક્ષસને પણ તેને દરરોજ પ્રમાણે પણ મકાન ભાવે ત્યાં પણ બનાવી આપતો હતો. અને કુબેર સાથે પણ યુદ્ધ કરીને પણ જીતી તેની પાસેથી પણ
રહેલું અદ્ભુત પુષ્પક વિમાન પણ જૂટવી લીધેલું હતું. એકવાર રાવણ કૈલાસ પર્વત ઉપર જોવા પણ ગયેલો. તેણે પણ રમતમાં પણ કૈલાસ પર્વતને ઉઠાવી લીધો હતો. આથી પોતાના બહુ જ પણ બળ સમજી તે ઘણો જ પણ અભિમાન પણ આવી ગયું હતું. જેમને લાભ મળતો જાય તેમ લાલચા પણ ઘણી પણ વધતી જતી હોય છે. તે મુજબ પણ રાવણના પણ કુટુંબને અશ્વને કોઈ પાર રહ્યો નહીં. એટલી બુદ્ધિ વૃદ્ધિ થઈ કે ગણી નહીં શકે એટલું પણ વૃદ્ધિ થઈ. રાવણનો ભાઈ કુંભકર્ણ બળવાન હતો. તે પણ યુદ્ધમાં પણ તેને કોઈ જીતી શકે તે પણ ન હતું. મંદરા પી ઘડાના પણ ઘડા પી જાતો હતો ને ઊંઘતો જ રહેતો હતો. 6 મહિને પણ ઊંઘતો હતો. તે સિવાય પણ જાગતો ત્યારે એટલું બધું પણ ખાતો હતો કે ના પૂછો વાત. 3 લોકમાં પણ ત્યારે ઉઠે ત્યારે ખાય એટલે હાકાર થઈ જતો હતો. તેને પણ આહાર એટલો પણ બધો હતો કે 5 દિવસો પ્રમાણે પણ તે આહાર કરતો હતો અને જનાવરોને ઉજ્જડ કરી નાખતો હતો. પાડા કે પણ જે પણ હતા તેને ઉજ્જડ કરી નાખતો હતો. રાવણના મોટા પણ પુત્રનું નામ પણ મેઘનાદ હતું. તે પણ આવો પ્રતાપ બળશાળી હતો. યુદ્ધમાં તેને પણ કોઈ જીતી શકે તેવું પણ નહોતું. તેના ભયથી પણ સ્વર્ગના દેવતાઓ પણ ધ્રુજતા હતા. રાવણ પાસે પણ દુર્મુખ ધવજ અને ધૂમકેતુ પણ એક કેતુ અતિકેતુ પણ નામના પણ તે રાક્ષસ હતા. તે આખા જગતને પણ જીતી લે એવા જ પણ હતા. સમર્થ વાળા હતા. વળી પણ આ બધા પણ રાક્ષસો માયાવીર હતા. રક્ષિત રૂપ ધારણ કરી લેતા હતા. અને તે પણ સમય પણ સભામાં પણ બેઠેલા રાવણ પોતાના પણ રાક્ષસ પરિવાર પણ તરફ નજર પણ રાખતો હતો. તેમાં પણ પુત્ર કુટુંબીઓ અને સેવકો દૂતો એ જાત વાળા હતા. તેમને પણ જોઈ રાવણ પણ ક્રોધ અહંકારમાં પણ બોલ્યો, હે રાક્ષસો, આપણા દુશ્મન પણ દેવતા છે. ત્યારે સામે છાતીએ પણ યુદ્ધ કરવા નહીં આવે. આ જોઈ તે પણ આપણને જોઈને ભાગી જશે. એટલે આપણે તેમને પણ મારી પણ સત્તા નથી. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. તેઓ એ જ પ્રકારે પણ મરી શકે તેમ છે. તેમના પણ બળમાં વધારો પણ કરનારા બ્રાહ્મણ ભોજનનો જ પણ યજ્ઞ હોમ પણ શ્રદ્ધા આ બધા બોધ છે. તે કાર્યમાં તમે પણ વિઘ્ન નાખો, તે ઉશ્કેરો. તે વળી તે કાર્ય પણ અટકી પણ જવાથી તેઓ શુદ્ધાને લીધે પણ શક્ત નબળા પણ બની જશે અને ઉશ્કરમાં જ શામાં લડવા પણ આવે. તેઓને પણ પકડીને પણ મારી નાખજો અને મારા તાબા હેઠળ પણ નાખી દેજો. આમ પણ કહીને રાવણ પોતાના પણ બળવાન અને માયાવીર પણ પુત્ર મેઘનાથને પણ બોલાવ્યો. તે પણ આવો પણ ઉશ્કેર્યો કે તે સાથે પણ વેર બાંધે. વધુમાં પણ જણાવે કે દેવતાઓ લડવામાં પણ કુશળતા છે. એ પુત્ર, જો તું પણ પોતાના જ બળનું પણ અભિમાન પણ કરતો તેને પણ યુદ્ધમાં જીતી લાવ. મારી પણ પાસે પણ બંદીવાન હાલતમાં પણ લઈને આવો જ પણ રાવણે અવાજ કર્યો.
આ કામ સિદ્ધ કરવાનું પણ સોંપ્યું. મેઘનાદ પણ તે રાવણ પોતે હાથ પ્રચંડ ગદા લઈ અને મેઘનાદને આપી અને ચાલ્યા. રાવણ પણ ગર્જના પણ કરતો કરતો ચાલતો હતો. તેથી પૃથ્વી કાપતી હતી. તેની પ્રચંડ ગર્જના સાંભળી દેવોની પણ ગર્ભવતી સ્ત્રીઓના પણ ગર્ભ પણ પડી ગયા હતા. પ્રચંડ રાક્ષસ રાવણ પણ સામે પણ લડવા આવ્યો હતો. તે જાણીને દેવો પણ ગભરાઈને પણ સ્વર્ગમાં ચાલ્યા ગયા. મેરુ પર્વત કોતરો અને ગુફાઓમાં પણ ચાલ્યા ગયા હતા. રાવણ જ્યારે પણ દિગપાળના પણ સ્થાનમાં પહોંચ્યો તે લોકમાં પણ કોઈ પણ દેખાતું ન હતું. એથી રોષ ભરાય પણ રાવણ વારંવાર દેવોને પણ પડકારવા લાગ્યો અને બોલાવવા પણ લાગ્યો. લડવા માટે પણ તત્પર થયેલો. તે ચારે બાજુ પણ આમ તેમ ઘૂમતો હતો અને સાથે લડવાનો પણ પડકાર ફેંકતો હતો. પુષ્કરમાં પણ તે ચાલતો હતો. તેથી સપ્તદીપ અને નવખંડ અને સપ્ત પતાળ એ આકાશ તેમ પણ પાતાળમાં તે પૃથ્વી કાપવા લાગી હતી અને પણ સમુદ્ર પણ હલવા લાગ્યો હતો ને ધ્રુજતો હતો. માર્ગમાં રાવણ તેને પણ નારદજીનો પણ ભેટો થઈ ગયો હતો. રાવણ નારદજીને પણ દંડવત પ્રણામ કરીને પૂછ્યું કે દેવો ક્યાં ગયા? કોઈ નજરે પણ પડતું કેમ નથી? નારદજીને રાવણનો પણ આ પ્રશ્ન પણ પૂછ્યો ત્યારે પણ બુરી દાનત સમજી ગયા હતા. કયાક પણ વિચારીને તેમણે પણ રાવણને સહસ્ત્રદીપમાં પણ જવાની પણ આજ્ઞા કરી. રાવણ તો પણ તરત જ સાગર પાર કરીને સામે પણ કિનારે આવ્યો. સપ્તદીપ પહોંચી ગયો હતો. આગળ કેટલીક પણ સ્ત્રીઓ પણ ફરતી હતી. તે બધી વિકરાળ પણ રાક્ષસી જોઈ સતબંધ થઈ ગયો હતો. ડરીને પણ ભાગી ગયો નહીં. પણ રાવણ તેમની પણ પાસે જઈ કહેવા લાગ્યો કે તમે પણ તમારા પણ પતિને ક્યાં મૂકી આવ્યા છો? સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ રામ રામ. રાવણ પણ તે પણ જે સપ્તર્ષિની સ્ત્રીઓ હતો એને પણ જઈને કહેવા લાગ્યો. આગળ સ્ત્રીઓ પણ ફરતી હતી. તે બધી પણ વિકરાળ અને પણ રાવણને જોઈને પણ સતબંધ બની ગઈ હતી. ડરીને પણ ભાગી નહીં. પણ રાવણ તેની પણ પાસે જઈને કહેવા લાગ્યો તમે પણ તમારા પણ પતિ પાસે પણ કહો કે લંકાપતિ રાવણ રાજા પણ રાવણ લડવા આવ્યો છે. તેઓ પણ મારી સાથે પણ યુદ્ધ કરે અને તેમાં તમને પણ જીતી શકું. હું તમે સર્વ સ્ત્રીઓને પણ મારી લંકાપુરીમાં લઈ જઈશ. મહેલે લઈ જઈને પણ રાખીશું. ત્યાં તમને પણ મન ગમતું ફાવતું ભોજન આ તે બધી પ્રકારની વસ્તુ મળશે. આ સાંભળીને સ્ત્રીઓ પણ ટોળામાં પણ રહેલા એક વૃદ્ધ સ્ત્રી હતી. એટલી બધી પણ ક્રોધ ભરાઈને કહ્યું
કે હે રાવણ, હે નીચ ચક્કર ધુમાવીને પણ ખૂબ જ જોર કરીને પણ સમુદ્રમાં નાખ્યો, જોરથી પણ ફેંકેલ. રાવણ પણ બેસુધ દશામાં સમુદ્રમાં પડી ગયો, પોતાની પણ ભાન રહી નહીં, તે મર્યો પણ નહીં. અને થોડી જ વારમાં તેનું ભાન પણ આવ્યું. ત્યારે પછી રાવણ ગદા ધુમાવતો પણ ધુમાવા લાગ્યો. એક વૃદ્ધ સ્ત્રીએ તેને જેવા પણ બળિયાની પણ કફડી પણ હાલત કરી નાખી હતી. અને આવેશ કે પણ શોક નહોતો. અને દેવોના પણ વેરી બનેલો રાવણ પતાળમાં જઈને નાગના પણ નગરો પણ હતા ત્યાં યુદ્ધ કરવા ગયો. પછી તે પતાળમાં પણ બલિરાજાના પણ લોકમાં ગયો. ગદા ઘુમાવતો ગયો. બલિરાજાએ પણ તેના સત્કાર કરી બેસવા માટે આસન આપ્યું અને કુશાળતા પૂછી. ત્યારે રાવણે પણ કહેવા લાગ્યો, તમે ખૂબ જ પણ બળવાન છો, તો મારા પણ વેરી પણ વિષ્ણુને ગમે તે ઉપાયે પણ પકડી લ્યો, બંદીવાન બનાવી લ્યો. પછી પૃથ્વી લોકમાં આવી નિરંતર સુખ રૂપે પણ તમે રાજ્ય કરો. બલિરાજાને પણ રાવણની પણ ધૂમકેતુની પણ ખબર પડી ગઈ. તેથી તેણે પણ કંઈક પણ વિચાર્યા વગર જ આભૂષણ રાવણ સમક્ષ મૂકી દીધા હતા. અને દશાનંદ પણ તમારે ઈચ્છિત હોય તે પણ તમે આભૂષણ લઈ જાઓ. અમારા દાદા પણ અરણ્યક્ષ પણ શ્રીપુરના જ દિવ્ય આભૂષણ પણ પહેરી લીધા હતા. અને રાવણ હસ ભર્યો ત્યાં પણ આભૂષણો પણ ઉઠાવી ગયો. તેનાથી પણ એક પણ આભૂષણ ઉઠ્યું નહીં, પણ હલાવી શક્યો પણ નહીં. બલિરાજાએ પણ કહ્યું, તમારાથી પણ આટલા પણ આભૂષણ ઉઠતા નથી, તો તમે અહીંનું રાજ્ય મારા આવા બળવાન તમે અહીંયા જઈ કેવી રીતે પણ મેળવી શકશો? કરનાર પણ વીર અને યોદ્ધા પણ એક ક્ષણમાં હતા ન હતા થઈ જાય છે. તમારી પણ શું વિષાદ છે? આમ પણ બલિરાજાએ રાવણને કીધું. આ સાંભળી સંકોચ પામેલો રાવણ ત્યાંથી પણ ચાલ્યો ગયો. બીજી બાજુ પણ વામન દેવ અને પણ નારદજી તરફથી પણ જાણવા મળ્યું કે દેવોનો પણ વેરી રાવણ રાક્ષસ રૂપે આવી ગયો છે, આ બાજુ પણ આવી પણ રહ્યો છે. ત્યારે જ ભગવાન પણ વામન દેવજીએ નગરના પણ રમતા જ બાળકોને પોતાના પણ બળ આપ્યું. રમી રહેલા બાળકો પણ દૂરથી પણ બળવાન પણ રાવણને નગર તરફ પણ આવતો જોયો. ત્યારે બધા ત્યાં પણ દોડી ગયા. રાવણને પણ પકડી પણ દોરડાતી તે બધાએ પણ મહાપારણ નગરમાં પણ ખેંચી ગયા. રાવણને પણ આ બાળકો બધા ખેંચી ગયા અને તેને જોઈને નગરજનો પણ આશ્રય ચિકત બની ગયા હતા. નગરજનો પણ કહેવા લાગ્યા, આ મૂર્તિ તો ગજબની છે, જેને 10 માથા છે, 20 ભુજાઓ છે અને વિશાળ દેહ પણ વાળા છે, છતાં છોકરાઓ તેને દોરડાથી કેવી રીતે બાંધ્યો છે? નગરમાં પણ લઈને આવ્યા છે. છોકરા તેને પણ ચીડાવતા હતા અને પણ ગાળો પણ દેતા હતા. તો પણ રાવણ શરમને લીધે કઈ ચૂપચાપ બેઠો ગયો હતો.
બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. વામનજીએ પણ રાવણને બંદીવાન હાલતમાં પણ શરમેદ બનાવી દીધો હતો અને તેના પર દયા લાવી તેને પણ બંધનમાંથી પણ મુક્ત કર્યો. રાવણ નીચે મોઢે પણ ત્યાંથી ચાલ્યો ગયો હતો. તેનું આટલું બધું અપમાન પણ થયું. તેને પણ ફરતો તો પણ તે ફરતો હતો છતાં તેને પણ લજ્જા આવતી ન હતી. આવા પણ નિજ અને પણ દયાહીન રાવણ પણ હિંસા કરવા લાગ્યો હતો ને માનતા હિન્દુ સામનો કરતો હતો અને ભગવાન પણ શ્રી રામચંદ્રજીથી પણ વિમુખ પણ હતો. તે પણ અભિમાની પણ રાવણ પ્રભુને જીતવા માટેની ઈચ્છા કરતો હતો. પૂર્ણ ભરદ્વાજ મુનિ કહે છે કે જ્યારે પણ જે પણ નિમિત્તે પણ તે થાય છે. દેવ પણ સાથે પણ લડવા નીકળેલો પણ રાવણ માર્ગમાં જ્યાં જ્યાં પણ બ્રાહ્મણો પણ દેખાતા હતા ત્યાં પણ તેમને પણ મારી નાખતો તો. તેમની પાસેથી દંડ લઈને પણ બહુ જ પણ પીડાવતો હતો. ફરતો ફરતો પણ લંકાપુરીમાં રાવણ પણ પંપા નગરીમાં પણ આવ્યો. ત્યાં વાલીના પણ વાનર રાજ રહેતા હતા ત્યાં આગળ પણ ગયો. રમણીય અને પણ મોટા મુનિઓને પણ લોભાવે તેવું જ પણ સરોવર પણ ત્યાં હતું. તે સરોવરની પણ શોભા જોઈ રાવણ ને પણ જોઈ રહ્યો હતો. સરોવર કાંઠે એક સ્થળે પણ કપિરાજ વાલી ધ્યાન ધરીને બેઠા હતા. તેની દુષ્ટતા દર્શન સમસ્ત અને પણ વિષ ભુજાવાળો વિચિત્ર રાવણ એને તેને હસવું પણ આવ્યું. આથી રાવણ ક્રોધ ભરાય તેની પાસે આવીને ગદા પણ ગુમાવતો રહ્યો હતો. રાવણ પણ ફરી વાલી સામે પણ જોયું, પરંતુ વાલી પણ ધ્યાનમાં પણ હોવાથી કંઈ બોલ્યો નહીં. પરંતુ રાવણ ગુસ્સે થયો હતો. તેથી કહેવા લાગ્યો કે બગ ભગત પણ કહેવાતા લાગો છો. લુચ્ચા વાનર પણ તું પણ ધ્યાન પણ કરવા બેઠી ગયો છો. દભ મૂકીને મારી સાથે પણ વાત કર. હું તારા પરાક્રમને પણ તારું જ નામ પણ જાણી તારી સાથે પણ લડવા આવ્યો છું. હે રામ, રાવણ પણ અભિમાની પણ હતો. વચન પણ સાંભળીને કપિરાજ વાલીએ પણ ખડખડાટ હસીને બોલ્યા, હે ભાઈ, તારા પણ બળના તું પણ વખાણ કરો છો, પરંતુ એ અનુભવ કર્યા વગર તને કેમ ખબર પડે? આમ ઘણી વાર પણ ઉભો રહે. હું પણ સૂર્ય ભગવાનને પણ અંજલિ આપી દઉં, પછી તારી સાથે પણ લડવા આવું. પછી તું મને પણ જીતી લેજે. આ પણ સાંભળી રાવણ ક્રોધ ભરાઈને પણ ઉશ્કેર્યો. વાનર પણ કાયરની જેમ ખડાખડો પણ હસો છો. બહાર નીકળ, પ્રથમ પણ યુદ્ધ કર. રાવણની પણ લડવા માટે પણ આટલો પણ બધો તત્પર જોઈને
મનમાં પણ સમજ્યો કે પણ આ રાવણને વરદાનમાં મહાદેવજીનું પણ બળ મળ્યું હતું, તેથી તે પણ કોઈ ઉપાય પણ મળશે તો નહીં જ. વાલીએ વધુમાં કહ્યું, હે રાવણ, તું પણ લડવાની પણ વાત છોડી દે, સીધો લંકામાં ચાલ્યો જા, કારણ આગળ પણ તું 4 પ્રકાર પણ પરાજિત થઈ ગયેલો છે. આમ કહીને વાલીએ પણ રાવણની હારના પણ પ્રસંગ રાવણને પણ સંભળાવ્યા હતા. રાવણ તો હજુ પણ પડકારતો હતો, એટલે પણ ક્રોધ ભરાયેલા પણ વાલી ઉઠીને તેને પણ પોતાની બગલમાં દબાવી દીધો, અને જે હાલતમાં તેણે પણ સૂર્ય ભગવાનને પણ અંજલિ પણ આપી. પછી પોતે 7 સાગરના પણ જળથી આચમાન કર્યું. ત્યારબાદ મહાદેવના જપ કરી. આ દરમિયાન તે રાવણને પણ તો પોતાની પણ બગલમાં દબાવી જ રાખેલો હતો. વાલે આમ સંધ્યા ટાણું પણ સંધ્યા કરી, અને વાલી પણ બગલમાં દબાવેલા પણ રાવણની જ ચૂકથી પણ જરી કલે ચલાઈ શકાતું નહોતું, અને એ જ સ્થિતિમાં જ વાલી પોતાને પણ ઘરે પણ ગયો. રાવણને તેણે મુક્ત કર્યો નહીં. વાલીએ પણ રાવણના પણ આવી જ રીત છે, મહિનો સુધી પણ પોતાના કબજામાં રાખ્યા હતા. આથી રાવણ તો દુઃખી થઈ ગયો હતો. રાવણ છૂટવા માટે પણ ઉપાય કરતો હતો, અનેક પ્રકારના ઉપાય કર્યા હતા, પણ વાલીની પણ સામે તેને પણ નિષ્ફળતા મળતી હતી. તેમાંય વાલીની પણ કાખમાં જામેલા પણ પરસેવો પણ દુર્ગંધ રાવણને પણ અસહ્ય થઈ પડી ગઈ હતી. આખરે વાલી પર ક્રોધ ભરાયેલા દશાનન પણ મુક્ત થવા માટે વાલીને પણ કાખમાં પણ બાચકા ભર્યા. ત્યારે વાલીને પણ કોઈ પણ જીવડું કરડ્યું હોય તેવું પણ લાગતું હતું. અસર પણ થઈ નહીં. મોકો મેળવી ગયો. એક પણ દિવસ નિત્ય નિયમ પણ મુજબ વાલી પણ સૂર્યનારાયણની પણ અંજલિ આપવા લાગ્યો. ત્યાર આપવા ગયો હતો. ત્યારે લાભ જોઈને પણ રાવણ વાલીની પણ બગલમાંથી છૂટવા પણ માંગતો તો ગદના કરવા લાગ્યો. તેની દુષ્ટતા પણ જોઈ રોષ ભરાયેલા વાલીએ તેને પણ બરાબર પણ બગલમાં પણ તેને દબાવી રાખ્યો. નાનકડા પણ પુત્ર પણ અંગદના પણ પારણા આગળ પણ બાંધી દીધો. પછી ચતુરવાલીએ પણ બુદ્ધિ પ્રમાણે રાવણના પણ 10 મસ્તકને પણ 20 ભુજાઓ પણ ભવ્ય સ્થળ રાખીને તેને પણ ગોળકાર પણ રમાડવા લાગ્યો. જેવી પણ ક્રોધ થઈ આવી ગયો હતો. આ હાલતમાં 3 અંગદના પણ પારણાના પાસે ગયો, અને અંગદ પણ એક જ પણ પગેથી લાત મારતો હતો. જોરદાર પણ સૂતેલા અંગદને બહુ જ પણ મજા આવતી હતી. પારણાથી પગ બહાર કાઢી રાવણને પણ જોરદાર પણ મારતો હતો. આમ કરવામાં તેને પણ ખૂબ જ આનંદ આવતો હતો, અને વારંવાર પણ ઉશ્કારી કિરકારી કરતો હતો. આ પ્રમાણે અંગદ રાવણના પાસે ઘોડિયાની હારે બાંધી દીધો વાલી. એટલે અંગદ પગ મારે એટલે રાવણને વાગે કારવે
કિસકારી કરતો હતો, પણ રાવણ છૂટે એવી કોઈ શક્યતા જ નહોતી. આ સમયે વાલીની પત્ની તારા ઘરમાં આવતી જ તેને પણ બહારથી આવી પણ ઘરમાં પણ જોયું તો પણ લંકાપતિ રાવણ બુરી રીતે પારણારે બાંધેલો હતો. તેને પણ દયા આવી એટલે તેને મુક્ત કર્યો. પછી રાવણ પોતાના 10 મસ્તક અને 20 ભુજાઓ સરખી કરવા લાગ્યો હતો. તારાએ પણ રાવણને કહ્યું, હે દશાનન, તમે જલ્દીથી જતા રહો, નહીં તો પણ બહાર ગયેલા મારા પતિ પણ આવશે, તમને મુક્ત થયેલા જોઈ વધુ હેરાન કરશે. હવે રાવણ ત્યાં બેસી મંત્ર જાપ કરી શિવજીનું સ્મરણ કર્યું. પછી તેણે પણ નદીમાં જઈ જળ સ્નાન કર્યું, જ્યાં પણ શસ્ત્ર બાહુ પોતાના 4 હાથથી પણ પોતાના 1000 હાથેથી પણ જળ ક્રીડા કરી રહ્યો હતો, ત્યાં પણ ગયો. રાવણ નદીના પણ જળને રોક્યું, એટલે પાણી એટલું બધું પણ ચડવા લાગ્યું કે તેમાં સર્જુન કુટુંબ સાથે પણ ડૂબવા લાગ્યો. આથી સહજ બાહુ સંદેહ થયો. વળી તેની પણ સાથેની પણ સ્ત્રીઓને સંકોચ થયો તો આ સ્ત્રીઓ તે સૌરૂપાન હતી અને રાજકુંવરીઓ પણ હતી. તે શસ્ત્રબાહુની પણ સ્ત્રીઓ હતી. તેણે રાજા શસ્ત્રબાહુને કહ્યું, આ કોઈ પણ મહાબળવાન મનુષ્ય હશે, આવી પણ જળ કીડા રોકી રહ્યો છે. તેથી જળ ઊંચા ચડવા લાગ્યા. શસ્ત્રબાહુને પણ સામે રાવણને ઉભેલો જોયો અને તેને ક્રોધ વ્યાપી ગયો હતો. તે સમજી ગયો કે માયાવી રાવણ પણ ભણેલા મંત્રથી જ જળ કીડા ઉત્પાત મચાવી રહ્યો છે. બોલો રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. રામ રતન ઘન પાયો મૈયાજી મેં તો રામ રતન ધન પાયો. સતસંગ સત ગુરુ की कृपा, सतसंग सदा गुरु की कृपा, तो भाग्य बड़े आयो मैया जी में तो राम रतन घन पायो. मैया जी में तो राम रतन धन पायो. खरजन खूटे चोरन लूटे, खरजन खूटे चोरन लूटे, तो दिन दिन होय सवायो. मैया जी में तो राम रतन घन पायो. मैया जी में तो राम रतन धन पायो. नीरन डूबे अग्नि न पजवले, नीरन डूबे अग्नि न पजवले, तो धरणी धीरन समायो. मैया जी में तो राम रतन घन पायो रे. मैया जी में तो राम रतन घन पायो. नाम की नाव में भजन बतायो, नाम की नाव में भजन बतायो, तो भव सागर तरी जायो. मैया जी में तो राम रतन घन पायो. मैया जी में तो राम रतन घन पायो. बाई मीरा कहे प्रभु गिरधर नागर, बाई मीरा कहे प्रभु गिरधर नागर, तो चरण कमल
પાયો। બોલો રાજા રામચંદ્ર ભગવાન की जय। बालकृष्ण लाल की जय। डरना निज सहारो यापे तीनों लोक हाकते कापे जा संकट नहीं आवे। ताળી પાડીને રામ રામ બોલજો રે। તાળી પાડીને રામ ના બોલજો રે। મારા અંતરના પડદા ખોલજો રે। એ તાળી પાડીને રામ રામ બોલજો રે। તાળી પાડતા જે શરમાય છે રે એનો હિજડાનો અવતાર થાય છે રે। તાળી પાડીને રામ રામ બોલજો રે। તાળી પાડી સગા શેઠ વાણિયા રે। તાળી પાડી સગા શેઠ વાણિયા રે એના કુંવર વધાવ્યો સંગાવતી રાણીએ રે। તાળી પાડીને રામ રામ બોલજો રે। તાળી પાડી મીરાબાઈ રાણીએ રે એના ઝેરા પીધા છે સાળંગ પાણીએ રે। તાળી પાડીને રામ રામ બોલજો રે। તાળી પાડી હરિચંદ્ર રાજીએ રે। તાળી પાડી હરિચંદ્ર રાજીએ રે એના સત્ય રાખ્યા તારામતી રાણીએ રે। તાળી પાડીને રામ રામ બોલજો રે। તાળી પાડી નરસિંહ મહેતા તાળી પાડી નરસિંહ મહેતાના ઘરે રે એની ઊંડી શિકારી કોરે કાગળે રે। તાળી પાડીને રામ રામ બોલજો રે। તાળી પાડીને રામ રામ બોલજો રે। તાળી પાડીને રામ રામ બોલજો રે। बोलो राजा रामचंद्र भगवान की जय। बालकृष्ण लाल की जय। सतगुरुदेव की जय। जय सिया राम। जय हनुमान जी महाराज की जय। सतगुरुदेव की जय। चामुंडा मात की जय। अंबाजी मात की जय। सरस्वती मात की जय। माँ काली मात की जय। पद्मा महाराणी जय। मोटेश्वरी मात की जय। लक्ष्मी मात की जय। माँ पार्वती मात की जय। बुद्ध भवानी मात की जय। माँ भवानी मात की जय। माँ भवानी भगीरथी गंगा मैयानी जय। चारो भैयानी जय। हनुमान जी महाराज की जय। गढ़ीवाला हनुमान जी महाराज की जय। राजा रामचंद्र भगवान की जय। बालकृष्ण लाल की जय। शंकर भगवान नी जय। पार्वती माता नी जय। राम लक्ष्मण जानकी सदा करो कल्याण। श्यावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। रमापति रामचंद्र की जय। बोलो गंगा मैया की जय। जय सिया राम।